તમને ખબર છે વજન ઉતારવા માટેની સૌથી સારામાં સારી ઋતુ કઈ છે? વજન ઉતારવા માટેની સૌથી સારામાં સારી ઋતુ છે ઉનાળો. કારણ કે આપણે જોઈએ છીએ કે શિયાળામાં આપણો જઠરાગ્નિ પ્રદીપ થાય છે. જઠરાગ્નિ પ્રદીપ થવાથી ખૂબ જ ભૂખ લાગે છે. તમારે ઉપવાસ કરવો હોય, એકટાણા કરવા હોય તો પણ આપણે નથી કરી શકતા. સાથે સાથે શિયાળાની ઋતુ છે એમાં આપણા જે મેરેજની સિઝન છે, મેરેજની ઋતુઓ આવે છે એટલે ખાવા પીવાનું વધી જતું હોય છે. અને સાથે સાથે શિયાળામાં પાકોની ઋતુ છે. એમાં આપણે અલગ અલગ પાકો બનાવીને ખાઈએ છીએ. અડદિયા પાક છે, ગુંદ પાક છે, મેથી પાક છે. તો આ બધા પાકો આપણે શિયાળામાં ખાઈએ છીએ. તો શિયાળો એ એવી ઋતુ છે કે આપણે એમાં મેરેજની ઋતુને પ્રમાણે જઠરાગ્નિ પ્રદીપ થવાને લીધે ભૂખ વધારે લાગે છે. આપણો ડાયટ પણ વધી જતો હોય છે, ખોરાક પણ વધી જતો હોય છે. એના લીધે તમે જોશો જનરલી લેડીઝોના 4 થી 5 કિલો જેટલા વજન વધી જતા હોય છે. તો શિયાળો એ વજન વધારવાની ઋતુ છે, જ્યારે ઉનાળો એ વજન ઉતારવા માટેની બેસ્ટમાં બેસ્ટ ઋતુ છે. તો આ જે હવે ઋતુ ચાલુ થઈ, આ ઋતુ જે ચાલુ થઈ એમાં આપણે વજન જેટલું ધારીએ એટલું ઉતારી શકીએ છીએ. અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો કે ચોમાસાની ઋતુ. તો ચોમાસાની ઋતુમાં શું થતું હોય છે? ચોમાસામાં જનરલી જઠરાગ્નિ આપણો મન પડી જતો હોય છે, એટલે ભૂખ જ નથી લાગતી હોય. પરંતુ અને ઉપવાસની ઋતુ છે, આમાં ઉપવાસ પણ કરીએ પણ સામે સામે આપણે એટલા જ ફરાળ અને એ બધું ખાઈ લેતા હોઈએ છીએ. આથી ચોમાસામાં જે આપણે ફરાળ એ બધું ખાઈએ છીએ એ ડાયજેસ્ટ પ્રોપર નથી થતું. ડાયજેસ્ટ પ્રોપર નહીં થવાને કારણે શરીરમાં આમ બને છે, ટોક્સિન બને છે અને એના લીધે વજન પણ વધતું હોય છે. આથી ચોમાસામાં પણ આપણું વજન ઘટતું નથી. અને આપણે ધારીએ તો સારામાં સારી ઋતુ છે એ ઉનાળો, વજન ઉતારવા માટેની બેસ્ટ ઋતુ. તો ચાલો આજે હું તમને જણાવીશ કે ઉનાળામાં આપણે શું શું એવું કરીએ, કેવી રીતે ઉનાળામાં આપણે વજન ઘટાડી શકીએ, એના વિશે ખૂબ જ સરસ માહિતી આપીશ આજે તમને. ઉનાળામાં વજન ઘટાડવા માટે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. આના માટે આપણે દિવસમાં ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ. એમાં પણ ખાસ કરીને જ્યારે તમે જમવા બેસો છો એના પહેલાં 2 થી 3 ગ્લાસ પાણી પીવું જોઈએ, જેથી આપણો ડાયટ ઓછો થઈ જાય અને જે વજન ઉતારવા માટે આપણે મદદરૂપ થાય. ઉનાળામાં આ સાથે વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી એવા 2 ફ્રૂટ તરબૂચ અને ટેટી અવેલેબલ હોય છે. આ તરબૂચ અને ટેટીમાં સોડિયમ, પોટેશિયમ, વિટામિન સી અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં રહેલા છે, જે શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે, સાથે સાથે વજન ઉતારવા માટે કામ કરે છે અને શરીરને ડિટોક્સિનેશન કરવાનું કામ કરે છે. આ તરબૂચ અને ટેટીમાં 90% પાણીનું પ્રમાણ રહેલું છે. આથી એ વજન ઉતારવા માટેનું બેસ્ટ ફ્રૂટ છે. ઉનાળામાં આપણે બેસ્ટ એક્સરસાઇઝ એવી સ્વિમિંગ અને વોક એ પણ આપણે કરી શકીએ છીએ સારી રીતે. સ્વિમિંગ એ વજન ઘટાડવા માટેની બેસ્ટ એક્સરસાઇઝ છે, જેનાથી આપણે તાજગી પણ અનુભવીએ છીએ, આપણું વજન પણ ઘટે છે. અને વોક તમે ઉનાળામાં સવાર સાંજ 2 ટાઈમ વોક પણ કરી શકો છો, જેનાથી આપણી માનસિક તણાવ પણ દૂર થાય છે અને વજન પણ ઉતરે છે. તો આમ આપણી વજન ઉતારવા માટેની જે બેસ્ટ સિઝન છે એ ઉનાળો છે. તો ચાલો આપણે આ ઉનાળામાં આપણું વજન ઘટાડીએ અને એનો ખૂબ જ સરસ ફાયદો લઈએ અને આપણા શરીરને હેલ્ધી અને સ્વસ્થ બનાવીએ.